સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં ને આજે આપણે બનાવશું સૂકી ભાજી। જો સૂકી ભાજી બનાવવા માટે છે ને પહેલાં તો 10-12 બટેકાને છે ને બાફી લીધા છે, બાફી અને છાલ ઉતારી લીધી છે બરાબર। જો આમાં છે ને મરચાં અને આદુની પેસ્ટ છે, લીમડો અને જો બધું આપણે પાસે રાખીને તૈયાર કરી લીધું છે બરાબર। અને હવે આપણે બકડીયું મૂકી દીધું છે અને એમાં તેલ નાખી દીધું છે 3 પાવડા બરાબર। જે પ્રમાણે બટેકા હોય આપણે જેટલી સૂકી ભાજી કરવી એટલું તેલ નાખી દેવાનું બરાબર। તેલ આવી જાય એટલે આપણે આ જે ફરાળ માટે કરવી છે એટલા માટે રાઈ નહીં નાખીએ, બાકી રાઈ નાખી શકો છો તમે। હવે જો એમાં મરચાં અને આદુને છે ને વઘાર કરી અને એક મોટું બાદિયું નાખી દીધું છે, લીમડો હારે નાખી દીધો છે। તેલ આવી જાય એટલે એકદમ સરસ કરી નાખવાનું છે વઘારેનો બરાબર। હવે વઘાર થઈ જાય એટલે આપણે બટેકા હોય એને આપણે બટેકાને છે ને આમાં નાખી દેવાના છે બરાબર। મિત્રો તમારી ઘરે સૂકી ભાજી કેમ બને ને એ મને જરૂર જણાવજો બરાબર। જોઈ લો અમારી ઘરે તો આવી રીતના બને છે સૂકી ભાજીને છે ને મિત્રો તમે ગમે ત્યારે ફરાળ કરવો હોય ને ત્યારે તમે એને એક ટાણામાં ખાઈ શકો છો બરાબર। આ ટૂંકમાં ફરાળમાં જ ગણાય બરાબર સૂકી ભાજી। ના ખબર હોય અમુકને તો કહી દઉં એવી રીતના બરાબર। જો એમાં હવે ધાણા જીરું નાખી દીધું છે, સ્વાદ અનુસાર નિમક અને થોડીક એટલી ચટણી એ નાખી દેવાની। એટલે અમુકને છે ને તીખું ગમતું હોય એટલે, બાકી ચટણી ના નાખો તોય હાલે, સમજાઈ ગયું। ચટણી નાખી દેવાની, ઘણાને તીખું ખાવું હોય એટલા માટે। નિમક બધું બરાબર મિક્સ કરી અને એકદમ સરસ રીતે હલાવવાના છે, નકર છે ને બટેકા છે ને ચોટી જશે બરાબર। એટલે એકદમ સરસ હલાવવાના છે, ભાંગે નહીં બટેકું આપણું, એવી રીતના સરસ સરસ મસ્ત હલાવતું રહેવાનું છે બરાબર। જોવો માથે છે ને મેં તીખાની ભૂકી નાખી દીધી છે, તીખાની ભૂકીનો સ્વાદ એકદમ સરસ આવે છે। અને ઉપરથી છે ને ધાણા ભાજી નાખી દેવાની છે બરાબર, બહુ જ સરસ લાગે છે। ધાણા ભાજી અને તીખાની ભૂકી છે ને વધારે માત્રામાં નાખવાની છે, સમજાઈ ગયું। તમે પણ આવી રીતના બનાવી શકો છો। કાંઈ પણ આપણે વ્રત રહ્યા હોય કે ગમે વસ્તુ આપણે રહ્યા હોય ત્યારે ફરાળ માટે એકદમ સરસ લાગે છે। અને ઉપરથી લીંબુ નીચી નાખવાનું છે એટલે એકદમ ખાટી એવી મસ્ત સૂકી ભાજી બહુ જ સરસ લાગે છે ફરાળ માટે। તમે પણ જરૂર ટ્રાય કરજો મિત્રો।